जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। नमस्तेभ्यः नमस्तेभ्यः नमस्तेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में, देश ना सर्वोदय महावीर के संदेश में, देश ना सर्वोदय महावीर के संदेश में। બંધ અધિકારો પરના અપૂર્વ સ્વાધ્યાયો આપણે પૂજ્ય ગુરુદેવ શ્રીના અંતરંગમાં વિરાજેલા અધ્યાત્મના અપૂર્વ ભાવો સાથે સાંભળીએ છીએ, માણીએ છીએ। શબ્દો સાંભળવા નથી હોતા, શબ્દો વાગોળવા માટે હોય છે। આયુર્વેદ, જૈન આયુર્વેદની વાત કરું, આયુર્વેદ શાસ્ત્ર જ, જેમાં ચરક, સુશ્રુત, ધન્વંતરી આ બધા ઋષિઓ થયા। અન્ય મતની વાત છે, પણ આયુર્વેદ અંગે, જડીબુટ્ટીઓ અંગે, શરીર વિજ્ઞાન અંગે જાણનારા જાણકાર જે બધા વૈદ્યરાજો થયા, અને આપણા જૈનાચાર્યોએ પણ આયુર્વેદ અંગે ઘણા ગ્રંથો લખ્યા છે। એક મારી પાસે એક શાસ્ત્ર છે, હાર્ડ કોપીમાં પણ છે ને આમાં પણ છે, પીડીએફમાં છે। એનું નામ છે કલ્યાણકારક। 2000 પાનાનો ગ્રંથ છે। સમયસાર જે છે ને આનાથી ડબલ છે। કલ્યાણકારક અત્યારે આ ક્ષણે મને યાદ નથી, પણ એમાં લગભગ 35 થી 40 તો જુદા જુદા પ્રકરણો છે, અને એક એક પ્રકરણમાં ટોપિકમાં 100, 150, 200 શ્લોકો છે, સંસ્કૃતમાં જ, આખું સંસ્કૃતમાં જ ગ્રંથ છે। એમાં આખું મેડિકલ સાયન્સ, જેને આજકાલ આપણે કહીએ ને કે ડિલિવરી કરાવવાનું હોય, ગાયનેકોલોજિસ્ટો હોય, ડિલિવરી કેમ કરાય, અને આપાતકાલીન સ્થિતિમાં સિઝરિન કેમ કરાય। સિઝરિન જે સર્જન કહે ને, સર્જન જે હોય એને શલ્ય ચિકિત્સા કહે। શલ્ય એટલે સોય, સર્જરી જે કરે, સર્જરી એટલે શું? ફાડવાનું, તોડવાનું અને એને સાંધવાનું। સર્જરી એટલે સાંધવાનું। તો આ રીતે 1000, 2000 વર્ષ પહેલા આપણા આયુર્વેદ ગ્રંથોમાં પણ કેવી રીતે ઓપરેશનનું આખું જે સિસ્ટમ છે, આ તો એક સહેજ દાખલો મોડામાં આવ્યો એની વાત નહીં, આખું પ્રકરણ વાંચેલું છે। સિઝરિન વાળો પ્રકરણ, ડિલિવરી વાળો પ્રકરણ, બાળકને જન્મ આપતી વખતે માને કેવી રીતે પુશઅપ કરવાનું હોય, એટલે ઘણી બધી વૈદ્યના કર્તવ્યો, સગર્ભા સ્ત્રીના કર્તવ્યો, સેવામાં ઉભા હોય એ લોકોના સેવકોના આયાઓ જે હોય એમનું કર્તવ્ય, બધી ચર્ચા આપણા શાસ્ત્રોમાં આચાર્યોએ કરી છે। અને એ જયારે હું પ્રકરણ વાંચતો હતો, વચ્ચે 1-2 વર્ષ પહેલાની વાત, કોરોનાના કાળની વાત કરું છું, સોલાપુરમાંથી લગભગ 60-70 વર્ષ પછી, છેલ્લા 60-70 વર્ષ પહેલા
એ કલ્યાણકારક ગ્રંથ છપાણો હતો અને એ ગ્રંથ બધા વિદ્વાનોને એ લોકોએ મોકલ્યા છે. લગભગ 600 રૂપિયાનું કંઈક એનો લાગત મૂલ્ય છે. સરસ ગ્રંથ છે. આપણે તો આચાર્યની એટલે પછી આપણે ઊંડાણમાં તો ઉતરીએ, પણ એમ જ લાગે કે કોઈ મેડિકલ સાયન્સ, આ MBBS અને આ MD અને આ સર્જનની ડિગ્રીઓ કાંઈ નથી એની. બધા ભાવલિંગી સંતો હોય, રિદ્ધિ સિદ્ધિધારીઓ હોય, ઔષધિ રિદ્ધિ. ઔષધિ રિદ્ધિ એટલે શું? ઔષધિ રિદ્ધિ એટલે તો યમડીના બાપ. ઔષધિ રિદ્ધિ એટલે શું? દવા અંગે, ઔષધિ અંગે જાણનારા. આવા કલ્યાણકારક નામના ગ્રંથોમાં વગેરે પણ આવી બહુ સરસ ચર્ચા આવે છે શરીર વિજ્ઞાન અંગે. શેના માટે મેં એ બધી વાત કરી કે બંધ અધિકારમાં અધ્યવસાય જ બંધનું કારણ છે. પર દ્રવ્ય, પર સંયોગ, શરીર, સ્ત્રી પુત્ર આદિ સંયોગો કોઈ બંધના કારણ નથી. બંધના કારણ નથી એનો અર્થ એમ નથી કે એ બધાને તું ભેગા કર અને એમને હારે તું ચોંટીને રહે. મારા 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 ભાવે એમને હારે તું વર્તતો થા, એવો એનો અર્થ નથી. સંયોગો સંયોગોનું કામ કરે છે. અશેષ કર્મના ભોગ રૂપે ઉદયમાં આવતા એ ભાવો છે. બહુ એકાગ્રતાથી સાંભળજો. ગુરુદેવશ્રીના એક એક શબ્દ બોલું છું. હમણાં હું જે શબ્દ બોલ્યો ને ગુરુદેવશ્રીના પ્રવચનમાંનો શબ્દ છે. મેં મારી પંડિતાઈ નથી કરતો, ખ્યાલ રાખજો. ભ્રમ પાળતા નહીં. મારા ઘરનો એક શબ્દ હું નથી બોલવાનો. પ્રતિજ્ઞા છે આપણી. જે કાંઈ બોલશે ગુરુદેવશ્રીની જ વાત કરશું. બે ગાથાઓ આવી. નર નારકાદી પર્યાયો વાળી એક ગાથા, બીજી ગાથામાં ધર્મ અધર્મ આકાશ વાળી ગાથા, લોકાલોક વાળી. બેઉમાં ફેર શું? કાઢ્યું માલ એમાંથી ગુરુદેવશ્રી. ઓલા ભાવો ઉદયમાં આવતા. નર નારકાદી બધી ઉદયાધીન ભાવો છે, વિભાવ ભાવ. જીનસેન આચાર્ય એમને વિભાવ ભાવો કીધા છે. વ્યંજન પર્યાયો છે. વ્યંજન પર્યાયો છે. અસમાન જાતીય મનુષ્ય વ્યવહાર આદિ બધા વ્યંજન પર્યાયો છે, એટલે એમને વિભાવ ભાવોમાં નાખ્યું. ધર્મ ધર્મ, ધર્મ ધર્મ ક્યાં વિભાવ ભાવો છે? તારા માટે વિભાવ ભાવો નથી, ઈ પોતે વિભાવ ભાવો નથી. ધર્મ ધર્મ આકાશ કાળમાં ક્યાંય વિભાવ રૂપ પરિણમન છે જ નહીં. બે જ દ્રવ્યોમાં વિભાવ ભાવનું ભાવરૂપ પરિણમન છે. જીવ અને એક અજીવ પૂતગલ શરીર, જેને પૂતગલ એ પૂતગલ. જીવ અને અજીવ જે પરમાણુ અને સ્કંદ વાળો છે, એમાં જ જીવમાં અને પૂતગલમાં બેમાં જ વિભાવ પરિણમન છે. ધર્મ ધર્મ આકાશ કાળ બાકીના ચાર દ્રવ્યો તો બધા સ્વભાવમાં જ રહેલા છે. એમાં વિભાવ ભાવરૂપ પરિણમન છે જ નહીં. આ તો પાઠશાળાનો વિષય છે. આ તો કઈ આજે આવ્યું નથી. આ તો મેં જસ્ટ તમને અનુસંધાન મેળવવા માટે વાત કરી. તો શરીર આદિ નર નારકાદિ જે કઈ પર્યાયો, મેં સુખી દુખી, મેં રંક રાવ, ચડાળા બીજી ઢાળ. મેં સુખી દુખી, મેં રંક રાવ. આજે ગુરુદેવને કીધું અમે પુણ્યશાળી. ભાઈ તું પુણ્યશાળી ક્યાં? તું તો જ્ઞાયક છે. કાં તો એમ માને કે અમારા તો પાપના ઉદય તો સાથ છોડતા જ નથી, અમે બહુ પાપી છીએ. જો પાપી છીએ એમ વિચારીને આજ પામરતાને સેવે છે, અને અમે પુણ્યશાળી છીએ, અમે ભાગ્યશાળી છીએ એમ કહી કહીને મોટી પામરતાને સેવે છે. પ્રભુતા ના કીધું. એ તો મોટો ભિકારો. પરમ દિવસે નાનો ભિકારો, અલ્પ ભિકારો. હા, પણ આજે ગુરુદેવ સાહેબ વાક્ય બોલ્યા છે.
જે એકને પોતાનું કરે એ સર્વને પોતાનું કરે. આવ્યું કે નહીં? શું ભૂપતભાઈ? જે એકને પોતાનું કરે એ સર્વને પોતાનું કરે. એને આપણે એમ સમજવું, જેને પરમાણુનો પ્રેમ હોય એને લોકાલોકનો પ્રેમ હોય. જો કે લોકાલોક બોલીએ તો એમાં ધર્મ ધર્મ આકાશ કાળ બધા છે, પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરમાણુ લેવાનું અને સ્થૂળમાં સ્થૂળ સમગ્ર લોકાલોકને લેવાનું. તે રાજકોટ મારું એમ કહે છે ને, સમજી જ લેવાનું ભારત મારું. એ અહમ તો તારામાં છે અને છે. અને આ પંચનાથની શેરી પ્રત્યે પોતાપણું છે ને, તો સમગ્ર રાજકોટ પ્રત્યે જ નહીં, સમગ્ર કાઠિયાવાડ પ્રત્યે નહીં, સમગ્ર ગુજરાત પ્રત્યેની મમતા છે. જેને પરમાણુનો પ્રેમ હોય એને લોકાલોકનો પ્રેમ હોય. ક્યાં લખ્યું છે? લખ્યું છે ને ગાથામાં. 268 નંબરની ગાથામાં નથી લખ્યું? આજની જે ગાથા, એટલે બહુ ધ્યાનથી 20 એવા વાક્યો આવે ગુદેશ્રીના વાક્યો આજે આવેલા છે. આજે હું તમને મેક્સિમમ વાંચીને બતાવીશ. કેટલાકને એમ થતું હોય કે ભાઈ પંડિતજી પોતાનો અભિપ્રાય નહીં ભાઈ, તને મહાભાગ્ય સાંભળવા મળે છે, બધું કાઢી કાઢીને માલ તમને પીરસીએ છે, તો એ કેવા કમનસીબ. હા, એટલે મને ઓલી વાત 2-3 વખત જે ગુરુદેવશ્રી કરી બહુ ટચ થઈ. લોક અને અલોક ની વાત, ઉદ્ગલ ની વાત, ધર્મ અધર્મ ની વાત જૈન દર્શનમાં જ છે, અન્યમાં તો છે જ નહીં. બોલ્યા? જૈન દર્શનમાં જ છે, પણ જૈન દર્શનમાં જે ધર્મ અધર્મ આકાશ કાળની વાત છે એ સમજીને પણ તું અધ્યવસાન ભાવમાં અટકી જાય છે. બોલો કેવો કમનસીબ કહેવાય સાહેબ, સમજાણો? જો બીજામાં તો છે જ નહીં, ધર્મ અધર્મ આકાશ કાળ વગેરેની વાત તો બીજામાં તો છે જ નહીં, જૈનમાં છે. અને તું જૈનમાં જન્મેલો છે, મહાભાગ્ય તને સાંભળવા મળ્યું છે, છતાં સાંભળીને મારા પણ જે એમાં અધ્યવસાન કરે છે, કેવો કમનસીબ તું છે. શું સાહેબ? યસન કે સ્કૂલ ની બહાર રેકડી પર આખો દિવસ મા બાપ સાથે શાક સબ્જી વેચતી દીકરી રાત્રે સ્ટ્રીટ લાઇટમાં બેસીને વાંચે અને બોર્ડમાં નંબર 1 થી પાસ થયેલી છે 5 વર્ષ પહેલા રાજકોટમાં. શાક બક્કલ વેચતા જેના મા બાપ આખો દિવસ ત્યાં બેસીને મહેનત કરી, અને અહીંયા એર કન્ડિશન સ્ટડી રૂમમાં બેસીને 6 સબ્જેક્ટના 6 ટ્યુટરો હોય તોય નાપાસ થવાની પણ લાયકાત ન હોય, પાસ થવાની તો નહીં. સમજ્યા? થોડી બહુ વિચિત્ર વાત કરી મેં. નાપાસ ને પણ લાયક ન હોય એવો તો નાલાયક હોય છોકરો, અને તોય મા બાપ અભિમાન લઈને ફરતા હોય, મારો દીકરો. આજે ગુરુદેવશ્રીએ કીધું 1 નો 1 હોય. ચમનલાલભાઈ ને તો કેવા વડ્યા છે બરાબર. 1 નો તો દીકરો, 1 ના તો લગ્ન થયા, બીજાને તો ગૌતમે દીધેલો, દેવનો દીધેલો. હા, મારો દીકરો. ઓલા 7-8 વાળા ખબર છે કોની વાત છે? મલુકચંદભાઈ જે કેનેડા અને ઓસ્ટ્રેલિયા કરોડો અબજોપતિ તે કાળના 8 દીકરા જે વાત કરી ને, સભામાં બેઠા છે, એમને આમે કહે છે સર્વાંગીણ ચર્ચા આવે, સાંગોપાંગ ચર્ચા આવે. મૂળમાં એટલું જ, પરદ્રવ્ય બંધનું કારણ નથી, દુઃખનું કારણ નથી, સુખનું કારણ નથી, તારા અધ્યવસાય ભાવ જ દુઃખના બંધના કારણ છે. પ્રવચન સારમાં એક ગાથા આવે છે, પ્રવચન સારમાં, અને આમાં પણ સમય સારમાં આપણે આશ્રમ અધિકારમાં એક ગાથા વાંચી ગયા છે. આશ્રમ અધિકાર તો નહીં કહું તમને, એક્ઝેક્ટ ગાથાની સંખ્યા કહું, 145 છે. મોડામાં ગાથા આવી એટલે કહેવાનું મન થાય છે. હા, 150 નંબરની ગાથા છે.
સમય સાર તમારી પાસે હોય તો 1 મિનિટ માટે જોજો. 242માં પાનું, 242માં પાને એ ગાથા છે. જો આ ગાથા પુણ્ય પ્રાપ્ત અધિકાર, પર્ટિક્યુલર વ્યવસ્થિત અધિકારનું નામ લેવા માટે મેં ગોતી દઉં. સાંભળજો બધા. જીવ રક્ત બાંધે કર્મને વૈરાગ્ય પ્રાપ્ત મુકાય છે. આ સિદ્ધાંત. રાગી જીવ કર્મોથી બાંધે છે, બંધાય છે, અને વૈરાગી જીવ કર્મોથી મુકાય છે. રાગી એટલે મિથ્યા દ્રષ્ટિ અને વૈરાગી એટલે સમ્યક દ્રષ્ટિ. સમજાણું? રાગી એટલે ચારિત્રની વિરાધના કરનારો અને વૈરાગી એટલે ચારિત્રની આરાધના કરનાર. શું સમજાણું? આમ થોડુંક રાઇમિંગ વર્ડ છે છોકરાઓના ઓલામાં, એમ રાઇમિંગ સ્ટેટમેન્ટ્સ આપણે ગોઠવી લેવાનું મગજમાં. ગોપતભાઈ બોલો, શું કીધું મેં હમણાં? રાગી એટલે મિથ્યા દ્રષ્ટિ, વૈરાગી એટલે સમ્યક દ્રષ્ટિ, અને રાગી એટલે ચારિત્રની વિરાધના કરનાર અને વૈરાગી એટલે ચારિત્રની આરાધના કરનાર. હજી એક બોલું. રાગી એટલે પુણ્ય અને પાપમાં રાગ અને દ્વેષ કરનાર, રચો પચો રહેનાર, અને વૈરાગી એટલે પુણ્ય અને પાપથી વિરક્ત જે હોય એને વૈરાગી. જેને અશુભ ભાવો પ્રત્યે દ્વેષ નથી. અરે રે અમારે તો મોક્ષે જવાનું હતું. આ પ્રવચન સારમાં બહુ સરસ વિષય આવે. બેનશ્રીના વચનામૃતમાં પણ એક બોલ છે, ભેદ જ્ઞાનીને, શૈલાબેન યાદ આવે છે? ભેદ જ્ઞાનીને ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગની હટ નથી હોતો. કાલે મેં કીધું ટોડરમલજી ત્યાં બેઠા છો ને અહીંયા બેઠા છો, જરીક નજર ફેરવીને જોઈ લેવાનું. કાલે બધી કથા કરી હતી, યાદ આવ્યું કે નહીં? વિકલ્પ નિરર્થક છે. માથાકૂટ કર્યા કરવાથી ટોડરમલજી અહીંયા તો આવવાના નથી, કદાચ બહાર નીકળી જાય. તમારું નહીં અને અમારું નહીં. આજે બોલે જ્યાં ત્યાં વાદ વિવાદ નહીં. વાદ વિવાદ નો આપણો માર્ગ જ નથી. આપણે સમજણના માર્ગે છીએ. સમજ શક્તિ સાથે સમજણના માર્ગે જ. બંધ કરવાનો તો સમજણના માર્ગ અને મુક્તિ પામવાની માથાકૂટના માર્ગથી. શું કીધું? માથાકૂટના માર્ગથી મુક્તિ ઈચ્છવાની અને સમજણના માર્ગનો હંમેશા આ બંધ માર્ગ છે, મૂકવાનો બંધ માર્ગ છે. આ શું કીધું? મૂકવાનો આ બંધ માર્ગ છે, માથાકૂટ નહીં. વાદ વિવાદ કરે સો અંધા, સદગુરુ કહે સહજ કા ધંધા. આવું છે. આ બહુ શાંતિનો માર્ગ છે. ગઈકાલે કેટલી વખત ગુરુદેવશ્રી બોલ્યા, શાંત થા, ધીરો થા. ધીરો થા 3 વખત બોલ્યા, શાંત થા 1 વખત. ધીરો થા. એક બેનશ્રીનો બીજો એક બોલ છે, ધીરો થા, ઉપયોગને સૂક્ષ્મ કર અને અંતરમાં વાળ. ભગવતભાઈ, બેનશ્રીના આ સૂત્રો, ગુરુદેવશ્રીનું આ ચિંતન ફડાક દઈને કેવળ જ્ઞાન અપાવે એવા છે. ફડાક દઈને અંદર અંતર્વૃત્તિ થઈ જાય, લાગી આવે. ત્રીજો એક બોલ બેનશ્રીનો યાદ આવ્યો, લાગે ને લાગે, લાગે ને લાગે. હું જયારે બેનશ્રીનું વચનામૃતો લઈને બેસું ને આમ ગાંડો થઈ ગયો. મને એમ આય મને મોડે થવું જોઈએ, આય મને મોડે થવું જોઈએ, આય મને મોડે થવું જોઈએ. બને ત્યાં સુધી બુદ્ધિપૂર્વક યાદ રાખવું કઈ બોલ કયું ક્યાં છપાણું છે, કયું બોલ પેજ નંબર ઉપર, કયા નંબર ઉપર. નંબર ભલે બોલી જવાય, પણ બીજો છે, ત્રીજો છે, ચોથો છે, યાદ રાખવાની કોશિશ કરીએ છીએ, કરવું જોઈએ. ભૂપતભાઈ સાંભળો છો?
આ અભિક્ષુક નાનો ઉપયોગ છે. કાલ રાત્રે જે આપણે બધી રામાયણ કરી, હા, તારે રિબિન કપાવવાનું હોય, તારે કુંભ મુકાવવાનું હોય તો તને દાન દેવાનો ભાવ થાય. આજ આપણા મંદિરના કેમ્પસ થી આજુબાજુમાં જ એક અમારી સાથે જે એક ટીચર છે એ રહે છે, મને સિનિયર છે મારાથી 2-3 વર્ષ. કલ્ચરલ એક્ટિવિટીમાં વગેરે બહુ રસ છે, બહાર દુનિયા વગેરે બધું. તો 1-1.5 વર્ષ પહેલા સ્ટાફ રૂમમાં બેઠા હતા, તો અહીંયા આપણું બધું ચાલતું હોય ને, અહીંયા ઓલા શાક બકલ ખરીદતા હોય, અહીંયા આવતા હોય. સહેજે કીધું મને, ત્યાં જઈને વખાણ કરે, શાસ્ત્રીજી આજે તો બહુ સરસ ગાતા હતા, આજે તો બહુ સરસ હાલતું હતું. અમે 2-3 વર્ષ એના મુખેથી સાંભળ્યું, પછી મેં એને પ્રેમથી કીધું, એ બધાની વચ્ચે, તમે અહીંયા આવીને વખાણ કરો છો બેન, કોક વાર અહીંયા આવો તો ખરા. બહુ પ્રેમથી આદરથી મેં કીધું કોક વાર આવો તો. 4-8 દિવસ આષ્ટાનિકા ચાલતી હતી, દેખાણા નહીં, મને આવ્યા નહીં, મને ખબર જ હતું 100% નહીં આવે. વળી પાછો મને કે હમણાં શાસ્ત્રીજી અવાજ બંધ થઈ ગયો છે, ગાવાનું ઓલું બધું પતી ગયો. હા પતી ગયું, તમને કીધું હતું તમે આવો ને. શાસ્ત્રીજી તમને કહું ને, મને કે સ્પષ્ટ આ શબ્દો, મને કે હું છે ને જ્યાં સુધી મને પર્સનલ ઇન્વિટેશન નહીં મળે ને, અને સંસ્થાના વડાઓ આવીને ઇન્વિટેશન વગેરે રિસ્પેક્ટફુલી આપીએ ને, તો જ હું જાઉં છું, અધરવાઇઝ હું ક્યાંય જતો નથી. મને ત્યારે સમજાનો મંચ, માળા અને માઇકની ગરમી કેવી હોય છે. સાહેબ આમાં ક્યાંય આપણે પડવું નહીં. અકોલામાં એક ઘટના બની હતી. હું સાવ સમજો ને કે 20-22 વર્ષનો હોઈશ, આજથી 30 વર્ષ પહેલાની વાત. અકોલામાં જયપુરથી મીનાક્ષી એક્સપ્રેસ કાચીગુડા, આંધ્રપ્રદેશ, જયપુરથી કાચીગુડા જનારી ટ્રેનમાં અમે લોકો જયપુરથી અકોલા પહોંચ્યા. સ્ટેશન ઉપર ઉતર્યા. મારા સિનિયર વિદ્વાનને બીજે જવાનું હતું અને મારે અકોલામાં જ રોકાવાનું. ત્યાંના જે 2-4 છે મુમુક્ષો બધા હતા, એ બધાએ તેડવા આવ્યા હતા. તો સિનિયર જે અમારા હતા એને ઓળખતા હતા, એટલે પંડિતજી કરીને એના પ્રત્યે રિસ્પેક્ટ આ તે બધું કર્યું. ટી શર્ટ પહેરેલો અને સાવ ઓર્ડિનરી પ્રોફાઇલમાં આપણે ઉભા હતા. સુટકેસ બટકેસ ઉપાડે તો બોલે કે છોકરા આ સુટકેસ લઈ લો સાથે. પછી હું કુલીને બોલાવું. કુલી તો મળ્યો નહીં, આવ્યો નહીં. કાર ગાડીમાં જઈને આપણે મૂક્યા ઘરે. ઓલાને પૂછે કે અમારા અકોલાના પંડિતજી ક્યાં આવ્યા નહીં. અકોલાના અમારા પંડિતજી આવ્યા નહીં. ઓલાને મેં કીધું તમે બોલતા નહીં, આ લોકો છે ને હમણાં મને કુરિયર થી જયપુર પાછા મોકલશે સાહેબ. પછી સાંજ થઈ, ઓલો આવીને આખું ના કરે મારા પંડિતજી આવ્યા નહીં, પંડિતજી આવ્યા નહીં. ઓલા બોલે ચિંતા નહીં કરો, સાંજે સ્વાધ્યાય છે ને 8 વાગે છે ને આવી જશે, ગાદી ઉપર તમને દેખાશે. 7:45 વાગે દર્શન કરી ઓલા તો પંડિતજી નીકળી ગયા. આપણે જઈને ગણધરની ગાદી બેઠા. ઓલાને કાપો તો લોહી ગઈ નીકળે. આપણે છોકરા અને આ કેવી તોછડાઈ હતી આપણે. પછી તે 8-10 દિવસ જે ધમધમાવ્યા. હા, ત્યાં શૈલાબેન મેં 92-93 નંબરની ગાથા લીધી હતી પ્રવચન સારની. ત્યારે 12th માં હતો. સકલ અવિદ્યાનો મૂળ તે મનુષ્ય વ્યવહાર આ જીવે છાતી સરસો વળગીને બેઠો છે. ત્યાંથી શરૂઆત કરી. ત્યારે મેં પ્રવચન સાર જ લીધો હતો સ્વાધ્યાયમાં. એવું છે કાકા, જોવા શું માંગીએ છીએ અને દેખાય છે શું? આચાર્ય મુનિ ભગવંત એટલે જ સમાધિ શતકમાં હારી ગયા. અમે જેને સમજાવવા માંગીએ છીએ એ દેખાતો નથી. કાકા સમજાય છે? શું કીધું?
અમે જેને સમજાવવા માંગીએ છીએ દેખાતો નથી, અને જે દેખાય છે સમજે એવો છે નહીં. શરીર જડ ક્યાં સમજે એવો છે. અને અમે આ તો જ્ઞાન નો જ્ઞેય છે, અમે હું આને સમજાવી. આ જોર આ બંધ અધિકારી છે. આજના પ્રવચનમાં કાલે છે ને ભોપતભાઈ ઘરે વાંચજો, તમે તો નિવૃત્ત જીવન વાળા છો બધા. આવતીકાલે શરૂઆતમાં જ બોલે છે કળશ વાંચશે. એ કળશમાં તમે બોલ જોજો, વિશ્વાત વિભક્તો અપી, સૌથી પહેલો શબ્દ આવશે. તમે એમાં જોઈ શકો છો. પહેલા હું આની વાત કરવા, 150મી ગાથા છે ને, વાંચજો તમે લોકો ઘરે જઈ. રાગી જીવ બંધાય છે, વૈરાગી જીવ મુકાય છે. પછી બીજી લીટીમાં એમ કહ્યું છે, એ જીન તણો ઉપદેશ તેથી ન રાચ તું કર્મો વિશે. તું કર્મોમાં રાચમાં. અધ્યવસાન ભાવ કર્મ. આનો અનુવાદ તો અમે લોકો ગુરુકુલમાં બોલતા, જયપુરે નહોતા ગયા ત્યારે. મોહી બાંધત કર્મ કો, ઈ જ વાત. મોહી બાંધત કર્મ કો નિર્મોહી છૂટ જાય, તાતે ગાઢ પ્રયત્ન સે નિર્મમતા ઉપજાય. આ ગાથા પ્રવચન સારમાં છે. રત્તો બંધધિ મોહમ એવી ગાથા ઓરિજિનલ ગાથા છે પ્રવચન સારમાં. એનો અમે અનુવાદ વાંચતા. મોહી બાંધત કર્મ કો નિર્મોહી છૂટ જાય, ઈ જ વૈરાગી જીવ મુકાય છે. તાતે ગાઢ પ્રયત્ન સે. તાતે ગાઢ પ્રયત્ન સે એટલે ભેદ વિજ્ઞાન. ગાઢ પ્રયત્ન એટલે ભેદ વિજ્ઞાન. પરમ પુરુષાર્થથી નિર્મમતા ઉપજાય. કેવા ભાવ ઉપજાવો? નિર્મમ ભાવ ઉપજાવો. કોઈને હારે ગયા નહીં ખાઓ. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણતાથી છેદો. સિદ્ધ ચક્ર વિધાનની ભાષામાં કહીએ, નિર્દય ગુણ સંપન્ન સિદ્ધ જો થવું હોય. શું કીધું? કેવા ગુણ સંપન્ન થવું હોય? બોલો મિત્રો, બોલો. સાંભળો છો? સંભળાય છે? મુંબઈ વાળા સંભળાય છે તમને? રાજેનભાઈ શું કીધું મેં? બંને ભાઈઓ ભેગા છો? એક આગ્નેયમાં ને એક નૈઋત્યમાં. હા, નિર્દય ગુણ સંપન્ન સિદ્ધ થવું હોય. બેન રુચિબેન નથી સમજાતું? શું સમજાણું? નિર્દય ગુણ સંપન્ન, કોઈ પ્રત્યે દયા નહીં. દયા નહીં એટલે હિંસાના ભાવે એમ નહીં. મારાપણે, આ મર્મ છે. મારાપણે કોઈ પ્રત્યે નહીં. કોઈ મારો શત્રુ નથી, કોઈ મારો. પરમ દિવસે મેં કીધું હતું, અમારા ગુરુજીના નામે કીધું હતું, મિત્રતા સૌ સાથે, ઘનિષ્ઠતા કોઈ સાથે નહીં. કાકા સાહેબ પણ દીકરી આવીને બહુ સેવા કરે છે, નહીં એને ભૂલી જાઓ. તમને કહું છું કાકા, આ જો બિચારાને મોબાઈલ ચાલુ કરીને દેવા માટે ઘરે કોઈ નથી. કાકા નામ ભૂલાઈ ગયું, અવલાણી. બિચારા ગમે ત્યારે મને ફોન કરે, પંડિતજી હવે ઝૂમ ઉપર આવતું નથી, યુટ્યુબ ઉપર ચાલતું નથી. દીકરી મોટી છે, એ આવીને મૂકી આપે. સંયોગો, ઉદયની વિચિત્રતા. અહીંયા એમ આજે એ જ ભેદ જ્ઞાન કરાયું. ઉદયમાં આવતા પ્રત્યે મારાપણે, જાણવામાં આવતા મારાપણે. આનું નામ અધ્યવસાન છે. ધર્મ અધર્મ આકાશ કાળ એ કેવળ તારા જ્ઞાનના જ્ઞેય છે. એ કેવળ તારા જાણવામાં આવે એવા છે. આમાં પણ મરમ છે. હા, જાણવામાં આવે એટલે કે નવરા નથી. લાલચંદભાઈ બોલે તો આવું બોલશે. જાણવામાં આવે એટલે એ કઈ નવરા નથી. એના પરિણમનમાં છે કે નહીં, તારા જાણવામાં આવશે. પ્રવચન સારમાં બે શબ્દો આવે છે, બહુ સરસ યાદ રાખવા જેવા છે. ભાઈ ડાયરી વાયરી થોડુંક લખો. હા, જ્ઞેય બધા જ્ઞાનમાં અર્પણશીલ છે. શું કીધું? જ્ઞેયો બધા, સમગ્ર લોકાલો જ્ઞાન માટે, કેવળ જ્ઞાન માટે જ્ઞેયો કેવા છે? અર્પણશીલ. અર્પણશીલ એટલે પોતાનું બધું જ ન્યોછાવર કર્યું.
તારે દ્રવ્ય જાણવું છે, હાલ મારા દ્રવ્યને જાણ. મારા ગુણોને જાણવા છે, હાલ એક પણ ગુણ અમે ખાલી ન રાખીએ, બધા ગુણોને જાણ. અચ્છા બધી પર્યાયોને જાણવું છે, હાલો બધી પર્યાયો જાણો. અચ્છા બધી પર્યાયોના બધા અનંત અવિભાગી પ્રતિછેદોને શક્તિના અંશોને જાણો. જાઓ લઈ જાઓ, લઈ જાઓ, જાણજે જાણજે. એને કહેવાય અર્પણશીલ. પ્રવચન સાર પણ આવું માનવું જોઈએ. અચ્છા ઓકે, કાંઈ વાંધો નહીં. જ્ઞેયો બધા અર્પણશીલ. હવે જ્ઞાનની કથા કરો. હવે સાંભળો, જ્ઞાન કેવો છે? કેવળ જ્ઞાન, સ્વયંભૂ કેવળ જ્ઞાન કેવો છે? અરે જ્ઞેયો અર્પણશીલ છે તો અમે ગ્રહણશીલ છીએ. ઓહો, ગ્રહણશીલ? હા, જળને પૂછો તમે આગ કેટલી લગાડો છો, જળ કહેશે કે અમારું એ ધર્મ જ નથી. લાગેલી આગને ઠારી દેવું એ અમારું કામ છે. આગને વધારવું એ અમારું. એ જઈને પેટ્રોલને પૂછો, જળને નહીં, મને નહીં. મારી ડિક્શનરીમાં આગ વધારવાનું કામ નથી, લાગેલા આગને ઓલવવાનું કામ છે. ખ્યાલમાં આવ્યું? એમ જ્ઞાનને પૂછો, તમે બધાને ગ્રહણ કરો કે હા, પણ મારો ગ્રહણ કરવાનો સ્વભાવ છે ને જુદો છે. ગ્રહણ કરવાનો સ્વભાવ, ગ્રહણશીલ એટલે જાણનશીલ. જ્ઞેયો કેવા? અર્પણશીલ. ભાઈ યાદ રાખજો આ પોઈન્ટ. જ્ઞેયો બધા અર્પણશીલ, જ્ઞાન ગ્રહણશીલ. આજે સવારે વહેલી સવારે આપણા વિતરાગ વાણીમાં, વિતરાગ વાણી એપ્લિકેશન જે છે એમાં સમય સાર ઉપરના ગુરુદેવ શ્રીના 50 પુસ્તકો છે. કેટલા? 50 પુસ્તક, પ્રવચનોના 50. સમય સાર વૈભવ, આત્મસિદ્ધિ, સુના સમય સાર સિદ્ધિ, બધા જ જેટલા જે સમય સાર ઉપરના પ્રવચનો છે બધા. સમય સાર વૈભવ, ભાગવત, સમય સાર, બધાના 50 ભાગો છે. સૌથી પહેલો જે છે સંકલિત પ્રવચનનો ભાગ છે, એનું નામ છે અધ્યાત્મ રત્નત્રય. એમાં 8 પ્રવચનો 320 નંબરની ગાથા ઉપર, જયસેન આચાર્યની ટીકામાં. એક પ્રવચન અમૃતચંદ્રાચાર્ય દેવની ટીકા પર 320 નંબરની ગાથા. પછી 114 નંબરની ગાથા પ્રવચન સાર. અને કળશમાં 271 નંબરનો કળશ એના. આટલા પ્રવચનો અધ્યાત્મ રત્નત્રયના નામે. રત્નત્રય રૂપ 3 પ્રકરણો. અલૌકિક, બહુ અલૌકિક. સ્વામીજીને વાંચો, સ્વામીજીને સાંભળો, સાંભળતા જ રહો, સાંભળતા જ રહો, વાંચતા જ રહો, વાંચતા જ રહો. એવા ભાવ. ઘણી વાર મને વિચારો આવે, હૃદયશ્રીના આવા એક પુસ્તકો તો રોજ એક વાર વાંચવા છે. આખી ચોપડીની વાત કરું છું. એક બેઠકમાં બેસો અને આખી ચોપડી વાંચીને ઉભા થાઓ. જ્યાં સુધી આંખ ઠેકાણે છે, જ્યાં સુધી સાંભળવાના કાન ઠેકાણે છે. બધા વડીલોને એક વાત કરું છું. ઘરે વિતરાગ વાણી એપ્લિકેશનનો લાભ કેવો લેતા સાહેબ? તમે વિતરાગ વાણીમાં ઓડિયો પ્રવચનો ઓપન કરો છો, કોઈ પણ ગુરુદેવશ્રીનું. હવે સમજો કે સમય સાર ઉપર તમે સાંભળો છો, સમય સાર સિદ્ધિ ભાગ 1 સાંભળો છો, તો ઓડિયો પ્રવચન ચાલુ કરો. પછી બેકમાં જાઓ, બેકમાં પેલું એપ્લિકેશન ચાલુ જ રહેશે, પ્રવચન ચાલુ રહેશે. પછી લિટરેચર, શાસ્ત્ર ભંડારમાં જાઓ, એમાં ગુરુદેવશ્રીના વર્ડિંગ્સ ટુ વર્ડિંગ્સ પ્રવચનોના ભાગમાં જાઓ, એમાં એ ભાગને ઓપન કરો.
એ ભાગને ઓપન કરો, સ્ક્રોલ કરતા જાઓ અને ઓલો પ્રવચન સાંભળતા જાઓ. ઓડિયો અને બુકલેટ રૂપે ગુરુદેવ નજરોની સામે હશે. અને આગળ પાછળ તમે ગમે તેટલી વાર એને જોઈ શકો અને સાંભળી શકો. આનો આ મેક્સિમમ લાભ આપણે આવો લેવો છે. અને હું પોતે માનું છું, લઉં છું, એટલે આપ સૌને વાત કરું છું. ગજબની નિધિ છે આપણી પાસે. તો બંધ અધિકારના સંદર્ભમાં પુણ્ય પાપ અધિકારની જે થોડીક વાત કરી, 150 નંબરની ગાથા. મોહે જીવ બંધાયેલો છે, સંયોગે નહીં. એને આપણે એમ કહીએ, જીવ સંયોગે બંધાયેલો નથી, સંયોગી ભાવે બંધાયેલો છે. અને હું બંધાયેલો છું એવા અભિપ્રાય અનંત બંધનને કરે છે. 3 વાત થઈ. સંયોગે બંધાયેલો નથી, નંબર 1, કેમ કે સંયોગ સંયોગોની ઘરે છે. બીજો, સંયોગી ભાવે બંધાયેલો છે, એટલે ભાવ કર્મ. પણ એ ભાવ કર્મ પણ કશાય પરક ભાવ કર્મને અંશે બંધાયેલું છે. ખરેખર તો હું બંધાયેલો છું આવા અધ્યવસાયના ભાવે જ બંધાયેલું છે. હા, જો સાંભળો, એક ગીત હું તમને સંભળાવું છું. પર પર હિન્દીમાં પર એટલે પંખ થાય, પાંખ થાય, પંખીઓના પાંખ. પર ખોલ કે પાંખને ખોલી દે, પર ખોલ કે પંછી તો પિંજરા છોડ કે ઉડ જા. તો એ તને બાંધી રાખ્યું છે, સોનાના પાંજરાએ तने बांधी राख्યું છે. सही तो समझ में आ रही बात है, भाषा कुछ भी नहीं समझ में आ रही. पंछी को किसने बांधा है? पिंजरे ने बांधा है. सोने का है वो पिंजरा, बांधा है उसने. तो उसको दरवाजा खोल देने के बावजूद भी तो तोता तो घूम घूम करके फिर आकर के कहाँ घुसता है? पिंजरे में आता है ना. तो उसको ऐसा लगता है कि पिंजरा मेरा सुरक्षा कवच है. ऐसा है नहीं, क्योंकि उसे अब बंधन की आदत पड़ी. उसको मुक्ति का आनंद लेने का भेद ज्ञान नहीं. આવી રીતે બંધનનો પણ અભ્યાસ, ગાઢ અભ્યાસ. રાજકોટની શેરીએ લટાર મારનાર 4 પાઈ ઉપર આવે છે ને એક ચાદરમાં ઘૂસી જાય છે. પલંગ પરથી ઉતરવું, બાથરૂમ જવું મુશ્કેલ થાય. અને મારા જેવા કોઈ જઈને પૂછ્યું કે બાપુજી કેમ છે? હવે ઘણું સારું છે. બાપુજીના અંતરાત્માને પૂછો, પળવાર પેઢીએ ગયા વગર ગમતું નહોતું અને હવે 4 પાઈ ઉપર કેમ એને ગમે છે? કેમ કે જ્ઞાનીને બહારમાં ક્યાંય ગોઠતું નથી અને અજ્ઞાનીને બહારમાં ગોઠવ્યા વિના રહેતું નથી. પ્રાપ્ત પર્યાયની પ્રીતિ. રોગો સાથે હવે ઘરોગો થયો. રોગો સાથે હવે ઘરોગો થયો. સાંભળો કાકા, ઓલાની કાકા સાંભળજો. શરીરમાં શક્તિ હતી ત્યારે કબાટમાંથી સમયસાર લેવાની તાકાત હતી, સમયસાર લઈને વાંચતા નહોતા. અને હવે શરીરમાં શક્તિ નથી, લાલ પીળી ટીકડીની ડબ્બીઓને કાઢીને ટીકડીઓ લેવી પડે છે. અને એ લથડતા હાથે ડબ્બામાંથી કાઢીને ટીકડીઓ ખાય છે. કેમ કે હવે ખાધા વિના છૂટકો નથી. હા, ઓલી જુવાની ગઈ. સ્વાધ્યાય વિના, અભ્યાસ વિના, સંસ્કાર વિના. તો મને બતાવો, હાથ મળ્યા, હાથનો સદુપયોગ કર્યો કે દુરુપયોગ કરીએ છીએ? શક્તિ હતી ત્યારે સદુપયોગ ન કર્યો. હવે શરીરના હાડકા એમ કહે છે શક્તિ હતી ત્યારે ન કરી, હવે શક્તિ નથી, મજબૂરીમાં પણ તું કર. આ પનિશમેન્ટ છે. ખ્યાલમાં આવે છે? હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણ. હાથની શોભા તો દાનમાં છે, કંઠની શોભા તો સત્ય બોલવામાં છે, સત્ય ઉચ્ચારવામાં છે. વિચાર શુદ્ધિ,
मननी शोभा छे, उच्चार सुधी कंठनी शोभा छे। छलनी वातो नहीं करो, मायाचारीनी वातो नहीं करो, द्वेषनी वातो नहीं करो, वीतराग कथानी वात कर। हाँ? विचार शुद्धि, उच्चार शुद्धि, अहिंसक जीवन, अपरिग्रही जीवन काय शुद्धि छे। अहिंसक अने अपरिग्रही जीवन ही काय शुद्धि छे। એટલે આ જે આખું વ્યાખ્યાન, આમાં તો આજે 267, પછી એક કળશ આવ્યો, પછી બે ગાથા, આખું પ્રકરણ એક જ છે। દોષ પરદ્રવ્યોનો નહીં કાઢ, ઈ બંધ નથી, અને અનુકૂળ સંયોગો મળશે તો મને મુક્તિ થશે। બે દિવસ પહેલા મેં કીધું તો જો ફરીથી મારે રિપીટ કરવું પડે। प्रतिकूल निमित्तों पर उश्केराहट न कर અને અનુકૂળ નિમિત્તોના ભરોસે ન રહે। શું સમજાણું? अनुकूल निमित्तो प्रत्ये उश्केराहट नहीं कर, द्वेष नहीं कर, असत कल्पना नहीं कर, અને अनुकूल परिस्थिति અને પ્રસંગોને ભરોસે નહીં કર। ભૂપતભાઈ વાત કરું, ગભરાતા નહીં। જન્માણી છે કોના બાપથી પીવાનું, સમજો ભક્તિનો કાર્યક્રમ રાખ્યો, કોઈ પણ ગભરાતા નહીં। બોલું છે બહુ ધ્યાનથી બોલું છું, ભક્તિ રાખી છે। ઓકે, 8 થી 9 ભૂપતભાઈ ની વિકલ્પ આવ્યા, પંડિતજી હજી કેમ નથી આવ્યા, પંડિતજી કેમ નથી આવ્યા? એટલી વારમાં 108 અહીંયા આવી। હું ફરીથી બોલું છું, ગભરાતા નહીં। ખબર પડી પંડિતજી 8 વાગે ભક્તિમાં આવતા હતા અને એને હાર્ટ ફેલ થયું, 108 ને બોલાવીને દવાખાના લઈ ગયા છે। ભૂપતભાઈ તમે પછી ભક્તિ કરશો કે ઘર ભેગા થશો? મારો લોજિક ઈ છે, શું પંડિતજીના ભરોસે ભક્તિ કરવાની? બોલો મીનાબેન, તમે બોલો, કરશો કે નહીં ભક્તિ? મને બતાવો। નહીં કરો? હા, તો ક્યાંક અધ્યાવસાયમાં આપણે અટકેલા છીએ। કા ના બોલો છો? अच्छा चलो भक्ति नहीं करो, ओके, वैराग्य थયું ગયું। હવે સમ્યક દર્શનની આકાશવાણી થઈ। હે ભૂપતભાઈ, અમે પ્રથમોક્ષમ સમ્યક તરીકે તમને સ્વાગત કરવા આવીએ છીએ, તમે શું કરશો? ના પાડશો એમ પૂછું છું? હજી ના? સંયોગોના ભરોસે નહીં રહો, પંડિતજીના ભરોસે નહીં રહો। આજે તો જો અમારો સ્વાધ્યાય જ ન થયું, पंडितजी नहोता, का पंडितजी होय तो स्वाध्याय करवानो, बाकी मरवानो? का पंडितजी ना भरोसे, का गुरुदेवश्री ना भरोसे? મને બતાવો, અહીંયા ટેપ રેકોર્ડ જે ચાલે છે ને, બધું કોમ્પ્યુટર સિસ્ટમ બધું બગડ્યું સમજો, એક દિવસ સાવ અવાજ જ ખતમ થઈ ગયો। ઘણી વાર નથી થતું, યુટ્યુબ બંધ છે, ઝૂમ બંધ છે, અને આજે સ્વાધ્યાય અહીંયા લાઈવ જ થશે, અને એવું બધું આપણે આવે કે નહીં સૂચના, જે ટેકનિકલ પ્રોબ્લેમ ને લીધે। શું મને બતાવો તે દિવસે આપણે સ્વાધ્યાય કરવાનું કે વ્યવસ્થાના ભરોસે રહેવાનું? આનો જવાબ જો હા માંથી આવતો હોય તો સાચા મુમુક્ષુ કરવાનો જ હોય ને આપણે। અચ્છા, આ માવતરને પૂછો, છોકરો જમે કે નહીં જમે? રસોઈ નહીં બનાવવાની? નહીં તો તમે જમો તો હું બનાવું। ખાસ કરીને અર્ધાંગીની હોય ને, પતિ પરમેશ્વરને, તમે કઈ ખાશો તો પછી અમે મજૂરી કરીએ, અને શરમ નથી આવતી? પ્રભુતામાં પગલા પાડીને દુર્ઘટના કરીને આવી છે, આજે ગુરુદેવશ્રી નથી કીધું તારે યાદ કરીને, હા, પરણીને આવી છે, તો એ પતિ પરમેશ્વર એમ પૂછે છે તમે ખાશો તો બનાવો। પહેલા તો શરમ નહીં મૂકો। હા, હું ખાઉં કે નહીં ખાઉં, રસોઈ બનાવવું એ તારું કામ છે, પણ જો એ પત્ની પૂછે ને અન્નનો બગાડ નહીં થાય, તમે નહીં ખાઓ તો નહીં બનાવીએ, તો તું પતિની પત્ની જ નથી, તું રસોઈની પત્ની છે। અહીંયા રાત્રે અમે સ્વાધ્યાયમાં બેઠા હોય, કેટલા હોય છે ખબર ભૂપતભાઈ? 3 જણા। તો એ સ્વાધ્યાય આપણું ચાલુ છે કે નહીં? હા, ઘરે ખોલીને જુઓ,
ઝૂમ ખોલીને જો 8:30 વાગે સ્વાધ્યાય ચાલુ હશે. કોઈ આવે ન આવે, સાંભળે ન સાંભળે, તેલ લેવા જાય. કાલે જે હું બોલ્યો હતો ને પરમ દિવસે, સાંભળવું હોય તો સાંભળે, નહીં તો એની ઘરે. આપણી જે નીતિ અને નિયમ પ્રમાણે જે આપણે આત્માની સાધના, તત્વની સાધના કરવી. આ હૃદય પરિવર્તનના અનુષ્ઠાનો છે સાહેબ. જેમ ગુરુદેવ શ્રીના મૂળ પત્નીના પરિવર્તનના અનુષ્ઠાન થયું ત્યારે સાથે કોઈ નહોતા, અને શ્રેષ્ઠ કાર્યમાં જગત સાથ આપે જ નહીં. એટલે જગતના ભરોસે ન રહો. હમણાં હું અહીંયા નાચમાં અને ગાવાનો કઈ કાર્યક્રમ રાખું છું તો આખું ગામ આવશે. હમણાં નાટક ચેતક હશે તો આખું ગામ આવશે. જૈનપણામાં આવીને પણ યથાર્થ તત્વથી આ જીવ અળગો રહી જાય છે. બોલ્યા છે ગુરુદેવ. 2-3 દિવસથી તમે જુઓ, ધ્યાન હશે તો, શ્વેતાંબર સંપ્રદાયમાં ધર્મ અંગેની કેવી વિપરીત અને ઊંધી માન્યતાઓ છે. એના કેવી નોંધો લે છે. કાલના પ્રવચનમાં ઓલા જુગલિયાને એક જણાએ પાપ કરાવીને નરકમાં મોકલ્યા. આ બધી શ્વેતાંબર સંપ્રદાયની કર્મ ભૂમિમાં લાવીને રાજ આપ્યો અને માંસ ખવડાવ્યું, દારૂ પીવડાવ્યું. સાહેબ આ કલ્પ સૂત્રોમાં ક્યાં ગોતવા જવાનું? મારી પાસે છે શ્વેતાંબરના બધા ગ્રંથો છે. ઉત્તરાધ્યાય મેં 4-6 વખત મેં પોતે વાંચ્યું છે. ઉત્તરાધ્યાય જે દિવસે ગુરુદેવ ઉત્તરાધ્યાય નું એક્ઝામ્પલ આપે, મેં 4-6-15 ગાથા વાંચ્યું જ લું. ઊંધાઈ કેવી હાલે છે તો ખબર તો પડે. ઊંધાઈ કેવી હાલે છે એ ખબર તો પડે આપણને. ગુરુદેવ શ્રી માત્ર સમયસાર વાંચીને જ બેઠા નથી ભૂપતભાઈ. એ દુનિયાભરના શ્વેતાંબરોના શાસ્ત્રો પણ વાંચીને ઊંધાઈ આવી છે. આવી ઊંધાઈથી હંમેશા દૂર રહો. એના માટે આપણા માટે તો સંજીવની છે. આજે 267 નંબરની ગાથા, એનો ભાવાર્થ ગુરુદેવ શ્રી આજે થોડો ભાવાર્થ બાકી હતો. અધ્યવસાન ભાવ હશે તો જ બંધનું કારણ હશે. માત્ર જીવની હિંસાથી બંધનું કારણ નહીં. મુનિરાજનો દાખલો આપીને એમાં વાત કરી કે મુનિરાજ ચાલતા હોય એરિયા સમિતિ પૂર્વક મારવાનો અભિપ્રાય તો કઈ છે જ નહીં. મેં તો એમ કીધું તો આપને ખ્યાલ હશે તો મારવાનો અભિપ્રાય તો નથી, પણ બચાવવાનો પણ અભિપ્રાય ક્યાં છે? આ ન્યાય યાદ રાખજો. મુનિરાજ મારવાના અભિપ્રાય તો નથી જ, પણ બચાવવાના અભિપ્રાય પણ નહીં. અભિપ્રાય એટલે અધ્યવસાય, શુભ ભાવનો અધ્યવસાય. જે જગતને બહુ રૂડું લાગે, બહુ સારું લાગે. લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે. 2-3 દિવસ પહેલા આપણે રાત્રે લીધું હતું. લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, એનું જીવન ગમે તેટલી શ્રીમંતી, કુટુંબીજનો, વસ્ત્ર પાત્રાદિક સહિત હોય તો એની જિંદગી દુઃખનું કારણ જ છે. અને જેની જિંદગીનો ધ્રુવ કાંટો આત્મહિત છે, ગમે તેવી ગરીબી હોય, ગમે તેવો એકાકી હોય અને નિર્વસ્ત્ર જીવન હોય, પણ એ જીવન તો એમનો સુખનું હિતનું કારણ છે. આ શ્રીમદજીનું કૃપાળુ દેવનું સરસ અંશ. એ જ કૃપાળુ દેવને આજે ગુરુદેવ શ્રી અપૂર્વ અવસરના સંદર્ભમાં કેટલા હૃદયપૂર્વક યાદ. મને તો ઘણી વાર એવું લાગે આવા એક મહાપુરુષ બીજા મહાપુરુષના ચરણોમાં પુષ્પાંજલિ અર્પિત કરતા હોય, શ્રદ્ધાંજલિ અર્પિત કરતા હોય, સભાના બહાને, સ્વાધ્યાયમાં સ્મરણ કરવાના બહાને. જો ભૂપતભાઈ, મોઢા આગળ વખાણ કરનારા તો ઘણા મળે, પણ ભાગ્યશાળી તો તેઓ કહેવાય જેમના વખાણ એમના પીઠ પાછળ થાય.
હિનાબેન, આ હકીકત છે. અને હું ખરેખર પોતે તમને કહું, મોઢા આગળ વખાણ કરનારનો ભરોસો હું નથી કરતો. ગમે તેટલા માખણ ચોપડે, કેમ કે અહીંયા મોઢા આગળ માખણ ચોપડશે, પીઠ પાછળ જઈને કોળસો ફાસશે મોઢા ઉપર. આવા લોકોની કોઈ ઉણપ નથી. ભાગ્યશાળી તો તે છે જેના પીઠ પાછળ પણ વખાણ થાય, જેમ આપણા ગુરુદેવ. આજે છે નહીં મધ્યલોકમાં, છતાં એના સંસ્મરણો વાગોળીએ છીએ, ધન્ય બનીએ છીએ. રસ્તે તમે ચાલો તો ઝાડવાઓ કેટલા બધા હોય ને, દરેક ઝાડવાની છાંયડો તો છે કે નહીં કાકા? પણ ભાગ્યશાળી તે ઝાડવો, રાહગીર ઘરે જઈને જે ઝાડવાના છાંયડાનો વખાણ કરે છે. શું સમજાણું? છાંયડા તો બધાયના છે, પણ ભાગ્યશાળી તે ઝાડવો જેના છાંયડાનો વખાણ જઈને યાત્રાળુ ઘરે જઈને યાદ રાખે એને, ઈ ઝાડવાનો છાંયડો બહુ જોરદાર હતો. આવું છે. એટલે પરદ્રવ્યોના અકિંચિત કરપનાની વાત કરતા કરતા, એટલે પરદ્રવ્યોને લીધે બંધ મોક્ષ નથી, અધ્યવસાનને લીધે છે. એમાં એક ટ્વિસ્ટ આવ્યું વળી પાછું, જે ગઈકાલે પણ આવ્યું હતું, આજે પણ આવ્યું. પરદ્રવ્ય તો અકિંચિત કર છે જ, પણ તારા જે ઊંધા અધ્યવસાય છે ને સાહેબ, બોલો, તારા જે ઊંધા અભિપ્રાયો, જે ઊંધા ભ્રમ કલ્પના જે છે ને, તું શું સમજે છે? તારા અભિપ્રાય બધું હમું થશે કે છે? તારા અભિપ્રાય અધ્યવસાય પણ પરમ નિરર્થક છે. એટલે જ ગુરુદેવશ્રી બોલતા હતા, સોનગઢની ગાડી પેટ્રોલથી હાલતી નથી. સોનગઢની જ નહીં, આખી દુનિયાની. ગાડીને નિરપેક્ષ જુઓ, પેટ્રોલને નિરપેક્ષ જુઓ. ચલો, ગાડી અને પેટ્રોલને તો નિરપેક્ષ જુઓ, પણ ડ્રાઇવિંગ સીટ ઉપર હું બેઠો છું અને હું ડ્રાઈવ કરું છું, સૌથી પહેલા ભ્રમ એ કાઢી નાખ. તારા હાથ સ્ટીરિંગને અડેલા જ નથી, તારા પગ એક્સલેટરને અડેલા જ નથી. પરમાણુ સ્વતંત્રને. આજે ત્રીજી ગાથા આવી કે નહીં? ત્રીજી ગાથા યાદ કરી કે નહીં આજે ગુરુદેવશ્રીએ? 31મી ગાથા યાદ કરી કે નહીં? નિયમસાર નાના જીવા નાના કમ્મા 156 નંબરની ગાથા યાદ કરી કે નહીં? એક પાનામાં 3 ગ્રંથો યાદ કરી. દ્રવ્ય સંગ્રહની ટીકા યાદ કરી કે નહીં? જીનવર વૃષભ પહેલી ગાથા, એની ટીકા યાદ કરી. ગુરુદેવ એટલે હરતી ફરતી લાઇબ્રેરી, મોબાઈલ લાઇબ્રેરી. મોબાઈલ એટલે આ મોબાઈલ નહીં, બોલી ગાંધી બાપુની નથી હાલતી, ખાદી સંઘવાળાની વગેરે મોબાઈલ. હા, મોબાઈલ લાઇબ્રેરી. એમ આ મોબાઈલ લાઇબ્રેરી છે આપણા ગુરુદેવ. છક થઈ જવાય છે, નતમસ્તક થઈ જાય. એક પાના ઉપર સાહેબ 4 ગ્રંથોના દ્રષ્ટાંત. 4. 144મી ગાથા. પાનું મળ્યું? પાનું નહીં કહું. 225માં પાને 144મી ગાથા, નયાતિક્રાંત શુદ્ધોપયોગ. નયાતિક્રાંત એટલે શુદ્ધોપયોગ. બોલો, આ કયા શાસ્ત્રમાંથી કાઢશો તમે? નયોથી અતીત થવું એ શુદ્ધોપયોગ છે. હા, અને પછી તરત જ જીનવર વૃષભ માટે દ્રવ્ય સંગ્રહને યાદ કર્યા. તરત જ બીજી લીટીમાં જો ઇન્દિએ જણિતા 31મી ગાથા યાદ કરી. તરત જ ગોમટ ચલો કાંઈ વાંધો નહીં, નથી એટલી આવડત નથી તો ગુરુદેવશ્રીના જે વ્યાખ્યાનમાં આવે છે એ સંદર્ભોને તો અહોભાવથી સાંભળો. અહો, મને તો આ વાતની ખબર જ નહોતી, એટલો તો અહોભાવ લાવો.
નથી આગમનો મહિમા, નથી શાસ્ત્રનો મહિમા, નથી તત્વનો મહિમા, નથી ગુરુદેવનો મહિમા, નથી આત્માનો મહિમા. ધર્મ કેદી થાય પછી? હા, એટલે બહુ માર્મિક ચર્ચા. તો આમાં એ વાત ચાલે છે, સ્વ અર્થ ક્રિયા શબ્દ છે એ અધ્યવસાન જે છે એ સ્વ અર્થ ક્રિયા એટલે પોતાનું જે પ્રયોજનભૂત ક્રિયા જે છે ને એ કરવામાં નકામું છે. કોણ? અધ્યવસાન. એટલે અભિપ્રાય જે છે ઊંધો અભિપ્રાય, હું જીવાડું, મારું, સુખી કરું, દુખી કરું, કોઈના અભિપ્રાયમાંથી, કોઈના ખોટા અભિપ્રાયથી કોઈનામાં કઈ પરિવર્તન થવાના નથી. તો અભિપ્રાય કર્યું શું? અભિપ્રાયથી થયું શું? કશું જ નહીં. ખ્યાલમાં આવ્યું? આમાં જે શબ્દ આવ્યો ને અર્થ ક્રિયા, એમાંથી એક બહુ માર્મિક વાત હું કરું છું, સાંભળજો. સામાન્ય ગુણ કેટલા? 6. સામાન્ય ગુણ કેટલા? 6. એમાં એક વસ્તુત્વ નામનો ગુણ છે. વસ્તુત્વનો અર્થ શું? જે શક્તિએ વસ્તુમાં, દરેક વસ્તુમાં અર્થ ક્રિયાકારીત્વ પણ હોય એ શક્તિનું નામ વસ્તુત્વ. તો આત્મા વસ્તુ છે કે નહીં? તો પોતાનું પ્રયોજન કાર્ય કરવાનું, પરિણમવાનું પોતાનામાં યોગ્યતા છે કે? જડમાં છે કે નહીં? તો મેં જડનું કર્યું, જગતનું કર્યું, અહંકાર ક્યાંથી? એનો અર્થ ક્રિયાકારીત્વ પણ કરે છે. તું તારું અર્થ ક્રિયાકારીત્વ પણ કર. હા, સર્વને જાણવાનું સ્વભાવ છે તારું, અને તું શું લઈને બેઠો હોય? હું સર્વને કરનારો છું. આવ્યું કે નહીં? આજે આખા પ્રવચનનો સરવાળો આજે છે. જો કે તારો સ્વભાવ સર્વને જાણવાનો, તું લઈને શું બેઠો છે? હું સર્વને કરનારો. કરનારો તારો ધર્મ નથી, જાણવાનો તારો ધર્મ છે. જાણવાનો ધર્મ એને મૂકી હું કરું છું એવા અધર્મની વાસનાને તું લઈને બેઠો છે. તારા જેવા કોઈ પાપી નથી, આત્મઘાતી મહાપાપ. આટલો જ મેસેજ છે આજના પ્રવચનમાં. એટલે કક્કડ ભૂસ થાય, હું કરું એ માન્યતા તો કક્કડ ભૂસ એક પળવારમાં થઈ જાય સાહેબ. એટલે બહુ એકાગ્રતા પૂર્વક સંદર્ભો સમજવા હોય, ન્યાય સમજવા હોય, અધ્યાત્મ સમજવો હોય, સિદ્ધાંત સમજવો હોય, વૈરાગ્ય સમજવો હોય અને અધ્યાત્મને અંતરંગમાં વાગોળવું હોય તો સ્વામીજીની સાથે. કોઈ એમ નથી કીધું સુનિલભાઈ શાસ્ત્રીને સાંભળો. સુનિલભાઈ શાસ્ત્રી શું પોતાના બાપની વાત કરે છે? ગુરુદેવ સુનિલભાઈ જ વાત કરે છે. અને એ વિશ્વાસ છે તારા ભાગ્યમાં હશે તો તને કાને પડશે, ને તો નહીં પડે. અમને નહીં સાંભળ, ગુરુદેવ ને તો સાંભળ. હા, શું લઈને બેઠો છે? बोला रविंद्र भाई पंडित जी कहे नहीं हमें सब कुछ आता है, ये अज्ञान का अभिमान है. हम दूसरों को समझाएंगे. दूसरों को तू समझा नहीं समझा, उससे पहले तू स्वयं समझ. आ मार्ग समझणनो છે, આ માર્ગ સમજણનો. હા, તો થોડાક તમને સારા એવા ગુરુદેવશ્રીના ઉદ્ગારો તમને બતાવું છું. થોડોક અર્થઘટનો તમારે કરવા પડે. જેટલું થાય મારાથી એટલું કહીશ. જો 10 ને 20 તો થઈ ગઈ. ખબર નહીં, મને તો ઓલી ઘડિયાળના મિનિટ કાંટાને એટલી બધી ઉતાવળ, હું જોઉં એટલે 10:15 વાગ્યા. મને તો એવા ફીલ થાય એ પોતાના સ્વરૂપમાં લીન થવા દોડે છે. 224 જો 328 પ્રવચન નીચેનો ફકરો પ્રવચન સાર યાદ કર્યા છે. જો પ્રવચન સારમાં છે, દ્રવ્ય સંગ્રહમાં 34મી ગાથામાં છે. જો ગાથા નંબર વાઇઝ ક્યારના પ્રવચનો છે આ 79 79 એટલે ગુરુદેવની ઉંમર કેવડી? બોલો બેન ચંદનબેન. 91-92 માં તો ગુરુદેવશ્રી ગયા. આ 90 ના ઘરમાં પહોંચેલા. અહીંયા તો 45-50 વર્ષ થઈ ગયા, 55-60 વર્ષ થઈ ગયા. એટલે બધું સાહેબ હવે અમને યાદ નથી રહેતું. બધું બાપ બનીને અહીંયા 90 વર્ષના આ ગુરુદેવને જુઓ. ગાથા નંબર, ગ્રંથ નામ. એ ગુરુદેવની જીભ પણ ધન્ય. જે જીવવાએ
જે જીવવાના રથ પર સવાર થઈને શાસ્ત્રોના નામ સરી પડ્યા છે. આપણા જીવનો ક્યાં એટલો અહોભાગ્ય છે? 2 4 6 ગ્રંથોના નામ આવે. હા, ધંધો વ્યાપાર અને નોકરીના નામ તો આવે. દીકરાને પ્રમોશન મળ્યું સાહેબ? ગયા વર્ષે 5 લાખનું પેકેજ હતું, હવે પેકેજ વધ્યો કે નહીં? આ લોભિયા વેડા કંપની વાળા કોરોના એ કેર કરી દીધો, હવે આ કઈ વધે એવું નહીં. પછી કે સાહેબ પ્રમોશન થવાની ક્યાં વાત કરો છો, છૂટા કરવાની વાત છે. તો મર્યા. કેવી આર્ત અને રૌદ્ર ધ્યાનની કથાઓ જીવ કરે છે, દુખી થાય છે. રાગનો અભાવ તે શુદ્ધોપયોગ. યાદ રાખજો આ સ્ટેટમેન્ટ. 225 નીચે છેલ્લો ફકરો, નીચેથી ત્રીજી ચોથી લીટી. ખરેખર તો રાગનો અભાવ તે શુદ્ધોપયોગ, તે જ આત્માનું ધ્યેય કરે છે. તે જ એટલે એ શુદ્ધોપયોગ જ આત્માનું ધ્યેય કરે છે. શલાબેન ભાષા સમજાય છે? મેં 3 વખત વાંચ્યું ત્યારે મને સમજાણું. તેજ એટલે તે શુદ્ધોપયોગ જ આત્માને ધ્યેય કરે છે. કેમ પછીનું વાક્ય વાંચ્યા બાદ એ વાક્ય સમજાણું. શુભ ભાવ ધ્યેય ન કરે, કેમ શુભ ભાવમાં આવડત જ ક્યાં છે? આત્માને ધ્યેય કરે. વિકાસભાઈ સમજાય છે આ વાક્ય સમજાણું? તમારી પાસે શાસ્ત્ર હશે કે નહીં ખબર નહીં. હા, મારી પાસે છે આમ તો પીડીએફ. કેટલાક ભવિજીવો તો સાંભળે છે, શાસ્ત્રો છે નહીં, કાંઈ સમજાતું નથી. હા, શક્ય બને તો બધું ડાઉનલોડ કરી રાખજો, સાથે બહુ કામની વસ્તુ છે. હા, જો આ 328 આ પાના ઉપર જો નીચે પ્રવચન સાર છે અને આ દ્રવ્ય સંગ્રહ, એમાં જો નીચે આ વાક્યની હું વાત કરું છું. હવે તો દેખાણું ને? ઓલા ઘરે જે બેઠા છે, ઘરના સમોશરણમાં જે વિરાજમાન છે એમને કહું છું. ખરેખર તો જો અહીંથી આટલું વાક્ય, ખરેખર તો રાગનો અભાવ તે શુદ્ધોપયોગ, તે જ આત્માનું ધ્યેય કરે છે. શુભ ભાવ ધ્યેય ન કરે. ભાષા જો પહેલી વખત આવી, ગુરુદેવને આવી. કેમ કે શુભ ભાવનો આશ્રય શેના ઉપર છે? પર ઉપર છે. શુભ ભાવ શું ખાસ આત્માનું ધ્યેય કરે, એને તો સ્વર્ગે પહોંચાડવું છે જીવને. ખ્યાલમાં એવું? બહુ ગજબના બધા મંત્રો છે. આ ઉદયશ્રીના વ્યાખ્યાનોમાં આવા નાના બધા એલચી ટાઈપના વાક્યો એટલા સરસ આવે ને. હા, ચલો આ વાક્ય જુઓ 225 પાને. તમારી પાસે ગ્રંથ છે. આ બીજો વાક્ય અહીંથી જો છેલ્લેથી અહીં તો આ વાક્ય સરાગ પરિણામથી બંધાય અને વીતરાગ પરિણામથી મોક્ષ. આ 100 ને હમણાં મેં ગાથા કાઢીને બતાવ્યું તમને 46 એવી ગાથા છે ભાઈ. હવે આગળ વર્ણિજી સાથેની બધી વાત, વર્ણિજી જેવા પણ વર્ણિજી ઊંધા ચિત્તા કર્યા અર્થો, એ બધી વાત કરી. એમાં નિર્વિકલ્પ, નયાતિક્રાંત, હું શુદ્ધ છું, બુદ્ધ છું, એવો પણ જ્યાં વિકલ્પનો અભાવ છે. એ શું થયું? હા, બહુ અલૌકિક. આમાં જો વાદ વિવાદની વાત, એટલે જો કહું છું ક્યાંય આપણે વાદ વિવાદ નહીં કરવું. હા, સમ્યક દર્શન અને જ્ઞાનની વાત છે ત્યાં તો ચારિત્ર છે પણ નહીં, પણ શું થાય? વાદ વિવાદ એ ત્યાં ચડે. આ 144 ની ગાથાની વાત કરી ગુરુદેવશ્રી. પછી આ 31 ની ગાથા આવી, દ્રવ્ય સંગ્રહની વાત આવી, જીનવર વૃષભ. અમે તો રાત્રિને એક સ્વાધ્યાયમાં જ લીધું છે બધું, કલાક સુધીનું. પછી જો ગોમટસારની વાત આવી. પછી જો ભાઈ આ બહુ અમૃત જેવી વાત છે. જો આ શાસ્ત્રની દલીલ કઈ નહીની અપેક્ષા એમ ન જાણે તો શું થાય એમાં. તેથી ગયું છે સ્વ સમય અને પર સમય સાથે વાદ વિવાદ કરીશ નહીં. મળ્યું કે નહીં તમને બધાને? વાંચો તો ખરા મોટી તો કામ મોંઘા બેઠા છો. હા, સ્વ સમય અને પર સમય સાથે વાદ વિવાદ કરીશ નહીં. વાદ વિવાદ એટલે વિકાસભાઈ અને ભૂપતભાઈ, વાદ વિવાદ એટલે માથાકૂટમાં ઉતરીશ નહીં. તારે જેમ કરવું હોય કર, તારે જેમ કરવું હોય કર.
અમે તો થાય એને જાણનારા છીએ. અમે તો થાય એને કરનારા નહીં. નહીં સાહેબ, આપણે જે થાય એટલું તો કરવું નહીં. મહામૂર્ખો, થાય એને કરે કોણ? ન થાય એને કરે કોણ? થાય એને કરે કોણ? ન થાય એને કરે કોણ? અને જાણે એને કરે કોણ? જાણે એને કરે કોણ? કરનાર. જાણનાર નથી, જાણનાર કરનાર નથી. આ ભાગવત ગીતા તો આપણે સાંભળી ગયા છીએ છેલ્લે. હા, વધીએ આગળ આપણે. કેટલો આમ માથાકૂટમાં ક્યાંય ઉતરવું નહીં. ચલો, અહીંયા એ ગાથા પૂરી થઈ. 171મો કળશ આવ્યો છું. આપણે ખબર, આમ આ કળશમાં કેટલો સાર છે સાહેબ. આમ સરળ ભાષામાં યાદ રાખવું. જો પેલા હું ઉપરથી કહું છું, સાંભળો. જે અધ્યવસાય છે ને ખોટા અભિપ્રાયો, કાકા, એ ખોટા અભિપ્રાય દુનિયામાં કઈ વસ્તુ છે જેને તું પોતાપણે કરતો નથી? ફરીથી બોલું છું, સાંભળો. શું કીધું? કયો એ તારો અધ્યવસાય જેના વડે તારી બુદ્ધિ હણાઈ ગઈ છે? સંસ્કૃતમાં લખી દો, અનેન અધ્યવસાયેન નિષ્ફલેન વિમોહિતઃ. નિષ્ફળ એવા અધ્યવસાન વડે તું મોહિત છે. જો હું મહાભારતની ભાષામાં બોલું છું, કુંતી સમજાવે છે. કુંતી, હે કર્ણ, હે કર્ણ, તું દુર્યોધનના રવાડે ચડ. શું કીધું? તું દુર્યોધનના રવાડે ચડવા. કેમ કે દુર્યોધન હારતો જ આવ્યો છે. અને તું જો દુર્યોધનનો સાથ છોડીશ નહીં તો અર્જુન તને મૂકવાનો નથી. હવે છેલ્લી મારી ભલામણ છે, તું મારો જાયો છે, પાંડવોના પક્ષમાં આવ. તને અર્જુન અને યુધિષ્ઠિર જે માગીશ તે આપવા, પણ વિનાશ કાલે જેનું પતન સુનિશ્ચિત છે એ દુર્યોધનનો સથવારો છોડશે કેવી રીતે? એક વાત યાદ રાખજો બધાની વાત. હમણાં पंडित रवीन ના પ્રવચનમાં एक बहुत बढ़िया बात आई थी सरिता. चंचल बुद्धि वालों के साथ उठना बैठना ये आत्मा का घात का परिणाम. શું કીધું? ચંચળ બુદ્ધિ વાળા, વિભાવને વિપરીતના માર્ગે ચડેલા, સ્વચ્છંદી વૃત્તિમાં રહેલા, ખાવા પીવાના શોખીન સાથે રહેલા, એમની સાથે ઉઠવું, ભાઈબંધપણું, બેનપણીપણું જે પણ હોય એમાં આત્માનો ઘાત છે. કેમ કે તારા સંસ્કારો એના ઉપર ચડે કે નહીં ચડે, પણ એના સંસ્કારો તો તારા ઉપર. યાદ રાખજો, હું તમને કહું 25 નામ અત્યારે હું બોલું, જો મારા મોઢામાં આવી એટલે તમને બહુ ગૌરવ પણ થશે. કદાચ મહારાષ્ટ્રમાં મારા કેટલાક મિત્રો છે, મીનાબેન, મને સુનિલભાઈના નામે નથી બોલતા, ગુરુદેવના નામે બોલે છે. જયપુરમાં હતા ત્યારે જ એક મારો ઉમાકાંત નામનો મિત્ર છે મહારાષ્ટ્રમાં, એ તો ક્યારે મને મારા નામથી બોલતો જ નથી. ગુરુદેવ ક્યાં ચલ રહા હૈ, ગુરુદેવ જ બોલે. મને એટલો અહોભાવ થાય કે મારામાં એને શું જોયું હશે કે ગુરુદેવ શ્રીના સંબોધને મને બોલે છે. સાહેબ, કોઈ દિવસ વિવેક ભાન ભૂલેલા, સચંદી સ્વૈરાચારી વૃત્તિ વાળા, વિષય કષાયમાં રાચેલા એવા જીવોની રવાડે સંગતિએ નહીં ચડવું. સાથ હાથ દૂર. કેમ કે બધા વિમોહિત કરનારા છે. સમજાણો? એ નિષ્ફળ છે સાહેબ. એક વાત પૂછું આપ સૌને, મીનાબેન, તમારી જે ડિમ્પી છે ને, સમજો નાની છે, 6 વર્ષની છે, એને પાડોશીના ઘરમાં કેમ બહુ ગમે છે, માવતરના ઘરમાં કેમ નથી ગમતું? કેમ કે માવતરના ઘરમાં એને સુખ શાંતિ અને જે એને હૂંફ જોઈએ એ મળતો નથી. એટલે પાડોશીના અંકલને ત્યાં અને આંટીને ત્યાં જઈને એ જમે છે. આ એક સિમ્પલ એક્ઝામ્પલ મેં આપ્યું.
મારી ગાય મારા ઘરનો ચારો ન ખાય, પાડોશીના ઘરમાં જઈને ખાય, એનો અર્થ છે નંબર 1, એને ગમતો ચારો મળતો નથી, કાં તો ગમતું મળતું હોય તોય વિનાશ કાલે એની વિપરીત બુદ્ધિ છે. આવું જ અજ્ઞાન આપણી સાથે કામ થતું હોય છે. અરે પોતે નિષ્ફળ છે. પોતાનો છોકરો સીએ કરતો હોય, કયા સીએ ના એકેડેમીમાં આપણે એડમિશન આપવાનું? જે પોતે સીએ 25 ટ્રાય મારીને બેઠા હોય અને આપણે જઈને પૂછ્યું, સાહેબ તમારો સીએ કમ્પ્લીટ? નહીં, ફાઇનલ બાકી છે. અચ્છા, કેટલામી ટ્રાય હાલે છે? 26. આપશો તમે એડમિશન? મફતમાં આપશો કે? પોતે જ ફેલ થયેલા છે. અને આ હકીકત છે ભૂપતભાઈ, જે પોતે તરસ્યા હોય બીજાની તરસ ન छिपाવી શકે, પોતાનામાં જ્ઞાન ન હોય બીજાને જ્ઞાન ના અપાવે, એમ અધ્યવસાય પોતે નિષ્ફળ છે. તને શું સફળ બનાવે? યા કળશ, આ કળશ 5 મિનિટમાં ગુરુદેવશ્રી બોલી ગયા, મને 25 કલાક લાગ્યા કળશને સમજવા માટે. અરે જે પોતે નિષ્ફળ છે એના રવાડે તું ચડીશ તો તારા ટાંટિયા ભાંગશે નહીં. લખ્યું છે આમાં, તત્ કિંચન અપી નૈવ અસ્તિ. એવા નિષ્ફળ અધ્યવસાનથી મોહિત થયેલા કોઈ એકે સંયોગ નથી જેને તું મારાપણે કરતો નથી. એવો તું નિર્દય છે. વિશ્વમાં એકે બાકી નથી જો મારાપણે તેના પ્રત્યે તું પરિણમતો નથી. ગોપાલભાઈ સમજાણો? એકે સંયોગ નથી જેને તું મારાપણે. એક વાત પૂછું, આપણું છોકરું હોય બિગ બજારમાં, આપણે ગયા, ઓકે, એને એક સવાલ પૂછવાનો, બેટા તારે જે જોતું હોય એ માગ, બિગ બજારમાંથી આપણે લઈ જશું. દાદા એક કામ કરશું, તમને મારા ઉપર બહુ પ્રેમ છે ને, આખું બિગ બજાર લઈ જઈએ. એની વાસના કેટલી છે? આખું બિગ બજાર ખરીદવાની છે. અહીંયા આવડત નથી એટલે સારું છે. આત્માનું શાસનમાં એક શ્લોક છે આવો, આ જીવના 5 ઇન્દ્રિયોની શક્તિ મર્યાદિત છે, એ સારું છે, બચી ગયા છે. આના ભોગવવામાંથી જગતના વિષય ભોગો બચી ગયા છે. નહીં તો આનું હાલે, અહીંયા એક મકાન, અહીંયા એક મકાન, અહીંયા એક મકાન, આખું રાજકોટ ખરીદી લે. આનું હાલે તો ત્યાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ આતા હોય, આખું એક માળ ખરીદે. આનું હાલે તો આખું બિલ્ડિંગ ખરીદી લે, કોઈને આવાજ નહીં દે. અને કવિઓ પછી લખે આપણા ગુજરાતી, મને એમ કેમ થાય છે, મને સમજાતું નથી, મને એમ કેમ થાય છે, પથ્થરો તરી જાય છે ને ફૂલડા. સાહેબ શું કીધું ભાઈ? નહીં, ખરી જાય છે નહીં, ફૂલડા ડૂબી જાય છે, પથ્થરો તરી જાય છે. રહેવા માટે મેં બનાવ્યા આ મહેલો ખાલી ખમ રહી જાય છે. તમારામાં કેટલા છે માલિકો? રહેનારા કેટલા? પરિગ્રહ, ઇન્વેસ્ટમેન્ટ. સમજવા જેવું છે. આ જીવની 5 ઇન્દ્રિયની વાસના એટલી બધી છે કે એકે વિષય ભોગને આ જીવ નહીં છોડે. એ આ કળશ છે. તમે જોજો ને, એમાં ગુજરાતીમાં લખ્યું કે બહુ સરળ, આ આત્મા મિથ્યા અભિપ્રાયથી ભૂલ્યો તો ચતુર્ગતિ સંસારમાં જેટલી અવસ્થાઓ છે, જો નથી મંગળ ગ્રહ ઉપર અને ચંદા મામા ઉપર પણ પ્લોટિંગ નથી શરૂ થયા? ખરીદનારાઓ ખરીદ્યા નથી? અમેરિકામાં ઘણા લોકોએ ઘણાને ગાંડા નથી બનાવ્યા? હવે તો 5 કરોડમાં મંગળ ગ્રહ ઉપર પણ પ્લોટ મળશે તને. ખરીદનારા ખરીદ્યા, વેચનારા વેચ્યા. વેચનારને ખબર નથી કે ત્યાં છે કે નહીં, ખરીદનારને ખબર નથી કે ત્યાં છે કે નહીં. કાગળિયા ઉપર હા, બિટકોઇન મનીનો બફારો. ચતુર્ગતિ સંસારમાં જેટલી અવસ્થાઓ, ચારો ગતિઓની વાત આવી કે નહીં? હા, મને થોડા ઇન્દ્ર ઇન્દ્રાણી ઉપર બહુ તરસ આવે. પંચકલ્યાણકોમાં ઇન્દ્ર ઇન્દ્રાણી થાય ને, મુગટ મુગટ બાંધેલા હોય અને હે પ્રિય, આખી જિંદગી કોઈની પોતાની પત્નીની પ્રિય ન કીધો,
પણ જાહેરમાં કે હેડી શરમ નથી આવતી તને? ઇન્દ્ર સભા કરાવનારા અમે જ છીએ અને ડાયલોગો એના મોઢામાં રાખનાર આપણે જ. હા, કેવો આડંબર આવે છે, વિચાર તો કરો તમે. જેટલા પદાર્થો છે તે સર્વરૂપ પોતાને થયેલો માને છે. જો આ ગજબનો વાક્ય છે. જેટલા પદાર્થો છે એ સર્વરૂપે થયેલો માને છે. બેનો, તમે સાડી ખરીદવાનું એક ઢગલા કેટલા કરો? 500 ના. આઈ સરસ, આઈ સરસ, આઈ સરસ છે, આઈ સરસ છે, આઈ સરસ છે. ખરીદશો એક, પણ ખરીદવાની વાસના ઢગલાની. વાસનાને જોવા, ફળ વાસનાનું લાગે, ક્રિયાનો ન લાગે. કળશ સુધી આપણે પહોંચ્યા છે. પરંતુ આગળના પ્રવચનમાં પણ જે ગુરુદેવશ્રી, જો આ એક જ વાક્ય હું તમને વાંચી બતાવું ગુરુદેવના પ્રવચનમાંથી, પછી પૂરું કરીએ. પ્રમાણે જાય નિગોધમાં આમ વાસનાને જોવા, અભિપ્રાયમાં જે વાસના છે એને જોવા. હા, ઘરે આપણા આવા ડિંડકો અને નાટકો થતા હોય, એકાસન હોય ને, એકાસન જમવા ટાણે તો બધું ખાઈએ, ગમતી વસ્તુ બની હોય, ઘરે કે હજી થોડુંક લો ને, તો ખબર 2 વખત જો માવતર કહે કે હજી થોડુંક લો ને, તો દીકરો શું કહે ખબર? નહીં માં, તું તો જાણી છે આજે તો મારું એકાસન છે, હાંજે તો કાંઈ હવે લેવાય નહીં, આપણે કાલ માટે રાખજે. આ શું છે? કાલ માટે રાખજે, એ વાસના છે. સમજવા જેવું છે ભૂપતભાઈ. અંતરંગ નિરીક્ષણ કરવા માટે સમય સાથ છે. બાકી દુનિયાનું દુનિયા જાણે, સંયોગોનું સંયોગો જાણે. પાપોનો પ્રારંભ પરિણતિમાં થાય છે અને પવિત્રતાનો માંગલિક પણ, શિલાન્યાસ પણ પોતાની ચૈતન્ય પરિણતિમાં થાય છે. હા, એટલે ખૂબ સરસ, ખૂબ સરસ. આગળના સ્ટેટમેન્ટ તો ગુરુદેવના એટલા સરસ. તું જાણનાર છે, સર્વને જાણવાનો તારો સ્વભાવ છે. તું ક્યાં લઈને બેઠો છે કે આ બધા મારા છે, મારા છે, મારા છે? તું કોણ? निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो